GSEB.org એ સાઇટ ઉપર HSC જનરલ પૂરક જે એક્ઝામ જે છે એનું રિઝલ્ટ આવી ગયું છે. હવે એની સાથે પણ એક એનાલિસિસ આપ્યું છે જે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, જે સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે છે. તમે બોર્ડની વેબસાઇટ ઉપર ક્લિક કરતાં તમને અહીંયા આગળ ન્યૂઝ હાઇલાઇટ્સ ડિસ્પ્લે કરશે. એની અંદર એક સર્ક્યુલર આપ્યો છે, જે સર્ક્યુલર જે છે કે HSC જનરલ જૂન જુલાઈ પૂરક એક્ઝામ રિઝલ્ટ હાઇલાઇટ એ સૌથી અગત્યનો છે. હવે અહીંયા આગળ એક પરિપત્ર જે આપ્યો છે એના વિશે આપણે વાત કરીએ તો જૂન જુલાઈની અંદર જે સ્ટુડન્ટ્સે એક્ઝામ કોમર્સની એક્ઝામ આપેલી છે 49,122 સ્ટુડન્ટ્સ એટલા સ્ટુડન્ટ્સે એક્ઝામ આપેલી છે. એની અંદરથી 24,196 વિદ્યાર્થીઓ પાસ થયેલા છે, એટલે કે 49.26% સ્ટુડન્ટ્સનું રિઝલ્ટ પાસ આવેલું છે. જે સ્ટુડન્ટ્સ ફેલ થયા હતા માર્ચની એક્ઝામની અંદર એ સ્ટુડન્ટ્સે જે એક્ઝામ આપેલી છે બાદ કોમર્સની જૂન જુલાઈની અંદર એની અંદર 49% રિઝલ્ટ છે. જે સામાન્ય પ્રવાહ છે એની અંદર જાતિવાર પરિણામ આપ્યું છે કે કુમાર અને કન્યા જે રીતે વિદ્યાર્થીઓ આપેલા છે કે સામાન્ય પ્રવાહની અંદર 46.50%, ત્યાર પછી વ્યવસાયલક્ષી પ્રવાહ છે એની અંદર 25.93%, ઉત્તર બુનિયાદી પ્રવાહ જે છે એની અંદર 45.52%, જ્યારે કન્યામાં 54.01, 31.25% અને ઉત્તર બુનિયાદી જે પ્રવાહ છે તેની અંદર 55.74%. એ બધાનું ટોટલ એવરેજ પરિણામ આપ્યું છે 49.26. એટલે કે રેગ્યુલર જે માર્ચની એક્ઝામ આવે છે એના કરતાં રિઝલ્ટ જૂન અથવા તો જુલાઈની અંદર ઓછું જ આવે છે. ઓકે, તો ઓવરઓલ રિઝલ્ટ અહીંયા આગળ જોઈએ અને એની અંદર સંસ્કૃત મધ્યમાં જે વિદ્યાર્થીઓ એક્ઝામ આપી છે એની અંદર 16 વિદ્યાર્થીઓને 16 વિદ્યાર્થીઓ પાસ થઈ ગયા છે, એટલે કે 100% રિઝલ્ટ છે. એટલે આ જે છે એ જૂન જુલાઈની પૂરક પરીક્ષાના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ છે. ઓકે, થેન્ક યુ સ્ટુડન્ટ્સ.